વેલકમ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે બરાબર વ્યતિકરણનો પ્રયોગ જોઈએ। બરાબર, થોમસ યંગ નામના વૈજ્ઞાનિકે આપણે ખ્યાલ છે કે વ્યતિકરણનો પ્રયોગ 1801માં કર્યો હતો। એ પહેલાં સૌપ્રથમ જે પ્રયત્ન છે એ ગ્રીમાલ્ડી નામના વૈજ્ઞાનિકે 1665માં કર્યો હતો, પણ એ બે ઉદ્ગમ એવા અસુસમ ઉદ્ગમ મેળવી શક્યો નહીં। એટલે એને જે તીવ્રતા મળી ને એ સરેરાશ તીવ્રતા જ મળી, જે આપણે આગળ મેળવી હતી I1 + I2। બરાબર, શા માટે? કેમ કે સુસંબદ્ધ ઉદ્ગમ મેળવી શક્યો નહીં। એને જે ઉદ્ગમ મળ્યું એ અસુસંબદ્ધ ઉદ્ગમ, અને સુસંબદ્ધ ઉદ્ગમમાં પ્રકાશની તીવ્રતા કેટલી મળે? I1 + I2। કોઈ પ્રકારની વિવર્તનની ભાત એમાં જોવા મળે નહીં। તો ગ્રીમાલ્ડીને એમાં સફળતા મળી નહીં, કેમ કે એ સુસંબદ્ધ ઉદ્ગમ મેળવી શક્યો નહીં। પણ એના માટેના જે પ્રયત્ન કર્યા છે એ થોમસ યંગ નામના વૈજ્ઞાનિકે 1801માં એક પ્રયોગ, જે આકૃતિમાં તમે જોઈ રહ્યા છો, એક કર્યો એણે। આકૃતિ માત્ર જાણકારી માટે જ છે, તમને વ્યવસ્થિત રીતે ખબર પડે એટલે આકૃતિ આ દોરી છે। બરાબર, અને તમારી બુકમાં પણ નથી, એટલે ખાસ આકૃતિ તમારા માટે મહેનત કરી અને દોરી છે। બરાબર, તો આકૃતિમાં તમે જોઈ શકો। બરાબર, સુસંબદ્ધ ઉદ્ગમ કેવી રીતે મળ્યા ને એ જોજો પહેલાં ખાસ, એટલે તમને આ બધો પ્રયોગ આરામથી તમને સમજાશે। બરાબર, ડરવાની કોઈ પણ જરૂર નથી। આ એક પ્રકાશનું ઉદ્ગમ છે। ત્યારે તો પ્રકાશ કોઈ લેમ્પ બેમ્પ તો હતા નહીં। બરાબર, એટલે આપણે પેલો વિડીયો જોયો તો એમાં સૂર્યપ્રકાશનો એણે યુઝ કર્યો હતો, કે 1801માં લેમ્પની શોધ નહોતી થઈ। બરાબર, લેમ્પની જે શોધ થઈ હતી એ તો 1879માં થઈ હતી, 1879। બરાબર, થોમસ આલ્વા એડિસન। બરાબર, પણ એણે સૂર્યપ્રકાશનો યુઝ કર્યો હતો ત્યારે। બરાબર, અત્યારે તો આપણે લેમ્પનો પણ યુઝ કરી શકીએ। તો એક બિંદુવત પ્રકાશ લીધો, બિંદુવતમાંથી જે આ જે નીકળે છે એ તરંગ અગ્ર નીકળે, એ ગોળાકાર તરંગ અગ્ર હોય। વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો અહીંયા બે સ્લીટ રાખી। સ્લીટ એટલે છિદ્ર, આ S1 અને S2 સ્લીટ, અથવા તો એકદમ નાના ખૂંક હોય, છિદ્ર હોય। બરાબર, એકદમ નાના છિદ્ર, જેને સ્લીટ પણ બોલવામાં આવે। આ રીતે લંબચોરસ હોય છે, આવી રીતે। બરાબર, લંબચોરસ શું રાખ્યા એણે? છિદ્ર રાખ્યા। બરાબર, અથવા તો નાનું ગોળ છિદ્ર પણ તમે રાખી શકો। હવે વિદ્યાર્થી મિત્રો, જે આ S અને S1 અને S અને S2 વચ્ચેનું અંતર સેમ હોવું જોઈએ, અને મિલીમીટરના ક્રમનું હોય। 1 મિલીમીટર, 2 મિલીમીટરના ક્રમનું હોય। અને આ બે છિદ્રો વચ્ચેનું જે અંતર છે ને એ એકદમ નાનું હોય, એનાથી પણ નાનું। કેટલું? તો કે 0.1 મિલીમીટર। એ છિદ્રો જો તમે આંખથી જોવ ને તો એ બંને છિદ્રો તમને દેખાય પણ નહીં, તમને એમ જ થાય કે એક જ છિદ્ર છે। તો એકદમ આ નાનું હોય, 0.1 મિલીમીટરના ક્રમનું હોય। બરાબર, અને હવે વિદ્યાર્થી મિત્રો એ બે નજીક રાખવાનું કારણ શું? બરાબર, હવે તમને ખબર છે કે આ તરંગ અગ્ર છે, આ તરંગ અગ્ર છે એના દરેક બિંદુ ઉપરની કળા કેવી હોય? સમાન હોય। એને જ આપણે તરંગ સમાન કળામાંથી પસાર થતા એક કાલ્પનિક પૃષ્ઠને શું કહીએ આપણે? તરંગ અગ્ર। એટલે આના ઉપરની જે પણ બધા બિંદુઓ છે ને એની કળા કેવી હોય? તો કે સેમ હોય। બરાબર, તો એક જ તરંગ અગ્ર આના ઉપર આપાત થાય। બરાબર, આ બંને સ્લીટ એટલી બધી નજીક હોય જેથી કરીને જો આ એક જ તરંગ અગ્ર બંને ઉપર શું થાય? આપાત થાય। બરાબર, એટલે એક જ તરંગ અગ્ર આપાત થાય ને એટલે આ બંને છે ને એ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે। હાઇગન્સના સિદ્ધાંત અનુસાર કોના તરીકે વર્તે? ગૌણ ઉદ્ગમ તરીકે। અને બંને જે ટૂંકમાં પ્રકાશ છોડે ને એની આવૃત્તિ કેવી હોય? સમાન હોય, અને એની કળા તફાવત પણ સમય સાથે બદલાય નહીં। એક જ તરંગ અગ્ર પરના બધા જ બિંદુની આપણે ખબર છે કે આવૃત્તિ એટલે કળા કેવી હોય? સમાન હોય। બરાબર, આવૃત્તિ પણ સમાન અને કળા પણ સમાન। બરાબર, એક જ સોર્સમાંથી નીકળે એટલે અહીં આવૃત્તિ પણ સમાન થઈ જાય, અને સમય સાથે જે કળા તફાવત છે એ પણ અહીં ચેન્જ થાય નહીં। જો તમે બે લેમ્પ રાખો, અહીંયા ધ્યાન આપજો। સપોઝ કે તમે કહો કે ભાઈ મારે બે લેમ્પ લેવા છે, એક લેમ્પ S1 લઈ લઉં અને એક લેમ્પ S2 લઈ લઉં। બરાબર, હવે એમાં શું થાય વિદ્યાર્થી મિત્રો? અહીંયા ધ્યાન આપજો। આ બંને ઉદ્ગમને તમે દાખલા તરીકે સ્કીન ઉપર પાડો તમે આવી રીતે, તો આ બંને ઉદ્ગમ છે ને એમાં દાખલા તરીકે સોડિયમ લેમ્પ લીધો તમે, તો સોડિયમ લેમ્પમાં જે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય એને જ કારણે પ્રકાશ ઉત્પન્ન થાય। તો સંક્રાંતિ જે છે એ 10⁻9 સેકન્ડમાં તો બદલાતી જ હોય ફટાફટ। ક્યારેક ઇલેક્ટ્રોન 5મીમાંથી 4થીમાં પડે, ક્યારેક ઇલેક્ટ્રોન 5મીમાંથી 3જીમાં પડે, તો ફટાફટ એની આવૃત્તિ સતત ચેન્જ થતી હોય। તો આ બંને ઉદ્ગમ કેવા છે? અસુસંબદ્ધ ઉદ્ગમ।
સામાન્ય લેમ્પ વડે તમે એ કરી શકો નહીં, કેમ કે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ કેવી થતી હોય? અયોગ્ય થતી હોય. તમે કહો કે આ બંનેના રંગ પીળા છે, પણ બંનેના રંગ પીળા છે પણ એની આવૃત્તિનો ગાળો છે ને, તરંગલંબાઈનો ગાળો હોય પીળા રંગનો પણ થોડો ઘણો હોય છે. અહીં તો બંનેની આવૃત્તિ સેમ જોઈએ તો જ વ્યતિકરણની ભાત રચાય. એટલે સામાન્ય લેમ્પ વડે તમે વ્યતિકરણની ભાત આવી રીતે મેળવી શકો નહીં. એના માટે આવૃત્તિ સમાન હોવી જોઈએ ને, કળા તફાવત સમય સાથે કેવો રહેવો જોઈએ? અચળ. તેના માટે ખાસ ગોઠવણી થોમસ યંગે કરી. બરાબર. તો એના માટે શું કર્યું કે આ સ્લિટ S1 અને S2 વચ્ચેનું અંતર ખૂબ જ નાનું રાખ્યું, જેથી કરીને એક જ તરંગગ્ર એના ઉપર આપાત થાય. જો દૂર રાખ્યું હોત તો અલગ અલગ તરંગગ્ર આપાત થાય, તો પાછું સેમ પ્રોબ્લેમ થાય, આવૃત્તિ અને કળા તફાવત બદલાઈ જાય. હવે એક જ તરંગગ્ર આપાત થાય એટલે આવૃત્તિ પણ સમાન અને કળા તફાવત પણ કેવો રહે? અચળ. હવે જે S1 અને S2 જે ઉદ્ગમ બની ગયા, ગૌણ ઉદ્ગમ, એની આવૃત્તિ પણ સમાન છે અને કળા તફાવત સમય સાથે કેવો છે? તો કે અચળ છે. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો આ S1 અને S2 ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે. હવે જે આ રેડ કલરમાં મેં દોર્યું છે ને, જો અહીંયા રેડ છે, પાછું અહીંયા રેડ છે, એ તરંગો ઉત્પન્ન કરે છે. એવી રીતે આ પણ તરંગો શું કરે? ઉત્પન્ન કરે. હવે રેડ છે ને વિદ્યાર્થી મિત્રો, રેડ એ તમારું શૃંગ છે. બરાબર. અને બ્લુ છે ને વિદ્યાર્થી મિત્રો, એ તમારું ગર્ત છે. બરાબર. આને આપણે શૃંગ કહીએ અને આપણે શું કહીએ? આને ગર્ત કહીએ. આ શૃંગ અને આ ગર્ત. તો રેડ કલરની લાઈન છે ને એ તમારું શૃંગ દર્શાવે અને બ્લુ કલરની લાઈન છે ને એ તમારું શું દર્શાવે? ગર્ત દર્શાવે. હવે તમને ખબર છે કે શૃંગ શૃંગ ભેગા થાય તો શું થઈ જાય? કંપવિસ્તાર મહત્તમ થાય. તો ત્યાં તમને શું દેખાય? પ્રકાશિત. અને શૃંગ અને ગર્ત ભેગું થાય ત્યાં શું થાય? શૃંગ અને ગર્ત ભેગું થાય તો શું થાય? એકબીજાને અસર નાબૂદ કરી નાખે ને. તો અહીંયા શું રખાય? અપ્રકાશિત. તો જો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો મેં લાઈન દોર નાખી. જો આ તમારું શૃંગ, પાછું આ ગર્ત, પાછું આ શૃંગ, પાછું આ ગર્ત, પાછું શૃંગ. બરાબર. એ રીતે આનું પણ દોર્યું. શૃંગ ગર્ત, શૃંગ ગર્ત. બરાબર. હવે શૃંગ શૃંગ ક્યાં ભેગા થાય? જો અહીંયા શૃંગ ભેગા થાય બંનેના, પાછા અહીંયા પણ સોરી અહીંયા શું ભેગા થાય? ગર્ત ગર્ત ભેગા થાય. અહીંયા શૃંગ શૃંગ ભેગા થાય, અહીંયા પાછા ગર્ત ગર્ત ભેગા થાય, અહીંયા શૃંગ શૃંગ. જો બે શૃંગ શૃંગ ભેગા થાય તો પણ તીવ્રતા મહત્તમ થાય, બે ગર્ત ગર્ત ભેગા થાય તો પણ તીવ્રતા મહત્તમ થાય. બરાબર. તો જો અહીંયા ગર્ત ભેગા થયા, અહીંયા શૃંગ ભેગા થયા, અહીંયા ગર્ત, અહીંયા શૃંગ, એટલે અહીંયા પ્રકાશિત રચાય. એટલો ભાગ કેવો થઈ જાય? એકદમ પ્રકાશિત. બરાબર. જેને આપણે મધ્યસ્થ પ્રકાશિત સલાકા બોલીએ. બરાબર. અને આપણે સલાકા બોલીએ. જે આ પેટર્ન રચાણી એને સલાકા બોલીએ, અને મધ્યમાં છે એટલે શું બોલીએ? એને મધ્યસ્થ પ્રકાશિત સલાકા. હવે પછી અહીંયા જો અહીંયા શૃંગ અને ગર્ત ભેગું થયું, જો કે રેડ અને બ્લુ ભેગું થયું, એટલે અહીં શું રચાય? અપ્રકાશિત. અહીંયા પણ અપ્રકાશિત, અહીંયા પણ અપ્રકાશિત. એટલે આ જે છે લાઈનમાં અપ્રકાશિત રચાય. એટલે અહીંયા તમને કેવું દેખાશે? પ્રથમ અપ્રકાશિત દેખાશે. અહીંયા એટલામાં અંધારું જ દેખાશે તમને. બરાબર. એવી રીતે અહીંયા પણ જો, અહીંયા પણ શું રચાય? પ્રથમ અપ્રકાશિત. બંને બાજુ રચાશે. બરાબર. હવે તમે અહીંયા જો, અહીંયા પણ પાછું જો, બંનેના શૃંગ, બંનેના ગર્ત, બંનેના શૃંગ. બરાબર. એ રીતે તો અહીંયા શું રચાય? પ્રથમ અપ્રકાશિત. કારણ કે આને મધ્યસ્થ કીધી, અને પ્રથમ અપ્રકાશિત. અહીં એવી રીતે નીચે પણ શું રચાય? જો પ્રથમ અપ્રકાશિત. આવી રીતે એક ભાત રચાય, જેને આપણે કઈ ભાત કહીએ? તો કે વ્યતિકરણની ભાત. બરાબર. એમાં મધ્ય હોય ને મધ્યસ્થ પ્રકાશિત સલાકા બોલાય, પછી પ્રથમ અપ્રકાશિત આવે, પછી પ્રથમ પ્રકાશિત આવે. એ રીતે નીચે પણ. બરાબર. અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત, આવી રીતે સલાકાઓ રચાય. બરાબર. તો આવી રીતે થોમસ યંગ નામના વૈજ્ઞાનિકે, બરાબર, તો ખાસ એક ગોઠવણી કરી. બરાબર. તરંગ અગ્રના વિભાજનથી. કોનાથી? તરંગ અગ્રના વિભાજનથી એણે સુસ્તંભ ઉદ્ગમ મેળવા. બરાબર. અને એનાથી વ્યતિકરણની ભાત એ મેળવી શકો. અને એ રીતે બરાબર આવી વ્યતિકરણની ભાત તમે મેળવી શકાય. અને જો વિદ્યાર્થી મિત્રો, આ જે સ્લિટથી પડદા વચ્ચેનો અંતર, આપણો પડદો છે, આ શું છે? આપણો પડદો. એના ઉપર આ તમને દેખાશે. બરાબર. જે આપણો વિડીયો છે એમાં પણ એ પેટર્ન છે. તો સ્લિટથી પડદા વચ્ચેનું અંતર છે ને, એ તમે મીટરના ક્રમમાં રાખી શકો. 2 મીટર, 1 મીટર, 5 મીટર. બરાબર. જેવું તમારું આ સ્લિટ. બરાબર. તો આ રીતનો જે પ્રયોગ છે એ થોમસ યંગે કરી
અને સાબિત કર્યું કે પ્રકાશ જે છે એ તરંગ સ્વરૂપ ધરાવે છે. કેમ કે એ પહેલાં પ્રકાશને આપણે કણ સ્વરૂપે માનતા હતા, પણ આ જે વિખ્યાત જે મહાન પ્રયોગ છે એના પછી બધા વૈજ્ઞાનિકોની પ્રકાશ પ્રત્યેની જે જોવાની હતું એ બદલાઈ ગયું. બરાબર કે હાઇગેન્સે એ પહેલાં પણ કીધું હતું, પણ હજી એટલું બધી માનતા નહોતા. તો અહીંથી પ્રકાશ છે એ તરંગ સ્વરૂપ ધરાવે એવી વિચારધારા છે એ દ્રઢ બની. બરાબર. તો હવે જે આગળ છે, બરાબર, એ આ શલાકાઓની તીવ્રતાનો આપણે ડ્રો કરશું. બરાબર. ઓકે, હવે આને આપણે રફ કરી નાખીએ. આકૃતિ માત્ર જાણકારી માટે જ છે. બરાબર. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણો નેક્સ્ટ ટોપિક છે બે તરંગો વચ્ચેનો પદ તફાવત. બરાબર. શા માટે બે તરંગો વચ્ચેનો પદ તફાવત મેળવવો? કેમ કે જો આપણે એ પદ તફાવત મેળવશું તો જ તમને ખ્યાલ આવશે કે એ બિંદુ આગળ સહાયક વ્યતિકરણ થાય કે વિનાશક. સહાયક વ્યતિકરણ થાય અહીંયા પ્રકાશિત શલાકા રચાય, આપણે જોયું, અને વિનાશક વ્યતિકરણ થાય ત્યાં અપ્રકાશિત શલાકા રચાય, યંગના પ્રયોગમાં આપણે જોયું. પણ હવે બે તરંગો વચ્ચેનો પદ તફાવત કેવી રીતે મેળવવો? બરાબર. તો એના માટે આપણે આકૃતિ દોરીએ અને આગળ વધીએ. બરાબર. માનો કે આ એ ઉદ્ગમ S1 છે, આ ઉદ્ગમ S2 છે, જેને આપણે સ્લિટ તરીકે લીધું હતું. ખ્યાલ છે ને, આ સ્લિટ અને આ સ્લિટ. બરાબર. બંને સ્લિટો વચ્ચેનું અંતર ધારો કે D છે. બરાબર. આવી રીતે લીધું હતું ને આપણે, આ સ્લિટ એક અને આ બીજી સ્લિટ, આવી રીતે. ધ્યાન આપજો, કેમ કે હજી તમને ક્લિયર નહીં હોય. આ જે તમારું છે S1 અને આ છે તમારું S2, અને આ બંને વચ્ચેનું જે અંતર છે એને આપણે શું કહીએ? બે સ્લિટો વચ્ચેનું અંતર. બરાબર. આ એક છિદ્ર છે અને આ એક બીજું છિદ્ર, જેને સ્લિટ બોલીએ આપણે. બરાબર. અને બે ઉદ્ગમો વચ્ચેનું અંતર કેટલું છે? અહીંયા D છે. બરાબર. ઓકે, એ આકૃતિ જ દોરીએ આપણે યંગની. ગભરાતા નહીં, પેલી પાછી આકૃતિ રિપીટ નહીં થાય. હો ભાઈ. ઓકે, આ સ્લિટ. ઘણા ગભરાઈ ગયા હશે કે સાહેબ બોલી આકૃતિ તો અમે પાછી આકૃતિ આવશે. ઓકે, આ તમારું ઉદ્ગમ S1 અને આ ઉદ્ગમ તમારું S2. બરાબર. હવે આ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે એ ખ્યાલ છે આપણે. માનો કે અહીંયા તમે પડદો મૂકો છે. બરાબર. આ રીતે શું મૂકો તમે? પડદો, સ્કીન. દાખલા કે કોઈ પી બિંદુ આગળ પદ તફાવત મેળવો આપણે. થોડુંક ઉપર લઈ લઈએ આપણે. આ પી બિંદુ આગળ શું મેળવવું આપણે? પદ તફાવત. કેમ કે પદ તફાવત ખબર પડશે ને તો ક્યુ વ્યતિકરણ અહીંયા થાય ને ખબર પડીએ. બરાબર. ઓકે, આ ઉદ્ગમ તમારું S1, આ તમારું ઉદ્ગમ S2. બંને વચ્ચેનું અંતર કેટલું? તો કે સ્મોલ d. પડદાથી સ્લિટ વચ્ચેનું અંતર આપણે લઈ લઈએ કેપિટલ D. બરાબર. હવે આપણે અહીંયા પદ તફાવત મેળવીએ. આ તરંગો બેચાય છે. બરાબર. પી આગળ પદ તફાવત મેળવો છે તો આપણે ભૂમિતિ લેશું આરામથી. વિદ્યાર્થી મિત્રો, આપણે ખબર છે કે મધ્યમાંથી અહીંયા આપણે જોયું હતું, અહીંયા શું રચાતું હતું? મધ્યસ્થ પ્રકાશિત રચાતી હતી. બરાબર. ધ્યાન આપજો. મધ્યસ્થ પ્રકાશિત શલાકા અહીંયા સેન્ટર ઉપર હતી, આના. બરાબર. ધ્યાન આપજો. તો માનો કે ત્યાંથી આ અંતર x છે. આ અંતર કેટલું છે? x. બરાબર. હવે રેડને આપણે એમાં દાખલ કરીએ, નકર એને ખોટું લાગશે રેડને. આ અંતર થાય કેટલું થાય? તો કે આ અંતર છે એ x માઇનસ આ અંતર કેટલું થાય? તો કે d/2 થાય. આ અંતર પર કેટલું થાય? જો અહીંથી પણ રેડને આપણે
આ અંતર કેટલું થાય d/2 શા માટે કારણ કે ટોટલ અંતર કેટલું છે આ d બરાબર તો આખું અંતર કેટલું છે x એમાંથી આટલું જાય તો કેટલું હોય d/2 એટલે આટલું અંતર કેટલું થાય તો કે આટલું અંતર કેટલું થાય x - d/2 અને આ અંતર કેટલું થાય જો આ અંતર કેટલું થશે તો કે x + d/2 બરાબર કારણ કે આટલું અંતર x અને પ્લસ એટલું અંતર d/2 એટલે કેટલું થાય x + d/2 બરાબર તો આ થઈ ગઈ આપણી આકૃતિ ઓકે હવે આપણે આકૃતિમાં થોડાક આગળ વધીએ ઓકે હવે પદ તફાવત અહીં કેટલો થાય જો S2P માંથી S1P આપણે બાદ કરી નાખીએ તો એ આપણો શું થાય પદ તફાવત તો અહીં પદ તફાવત કેટલો થશે તો કે S2P માઇનસ શું થાય S1P હવે એ આપણે મેળવવું છે તો આપણે શું કરીશું પહેલાં તો કે એનો આપણે વર્ગ કરી નાખીએ પહેલાં હું વર્ગ મેળવી લઉં S2P નો વર્ગ માઇનસ S1P નો વર્ગ હવે S2P નો વર્ગ કેટલો થાય જો ત્રિકોણ કયો લઈ લેવાનો S1P અહીંયા કોઈ નામ આપી દઉં A બરાબર અથવા તો હું અહીંયા નામ આપી દઉં X ના X અહીંયા આપ્યું અહીંયા હું નામ આપી દઉં કોઈ M બરાબર ત્રિકોણ કયો S1PM માટે તમે જો S1P નો વર્ગ બરાબર શું લખાય કર્ણ છે ને S1P શું છે સોરી S2P અહીંયા તમે નામ આપી દો N બરાબર તો અહીંયા પાયથાગોરસનો પ્રમેય યુઝ કરી લઈએ અહીં નીચે જ લખી નાખીએ કે ભાઈ S1P નો વર્ગ બરાબર કર્ણનો વર્ગ બરાબર શું થાય બાજુનો વર્ગનો સરવાળો જો આ કાટકોણ ત્રિકોણ છે કયો S1PM કાટકોણ ત્રિકોણ કયો છે S1MP બરાબર 90 નો ખૂણો છે M નો એટલે માં S1P નો વર્ગ બરાબર શું થાય બે બાજુનો વર્ગનો સરવાળો આ કેટલું થાય D એટલે કે D નો વર્ગ વત્તા આ કેટલું છે આપણું તો કે x - d/2 નો વર્ગ અને કાટકોણ ત્રિકોણ કયો તો કે આ લઈ લો S2NP માટે S2NP માટે S2P નો વર્ગ બરાબર શું લખાય તો કે બાજુનો વર્ગનો સરવાળો d² વત્તા આ અંતર કેટલું થાય x + d/2 નો સ્ક્વેર તો S1P નો વર્ગ મળી ગયો ને S2P નો તો બંનેની કિંમત મૂકી દઈએ આપણે S2P નો વર્ગની કિંમત કેટલી આવી જોઈ લ્યો તો કે d² + x + d/2 નો સ્ક્વેર અને S1P ની કિંમત કેટલી છે જોઈ લ્યો અહીં લખ નાખો તો કે માઇનસ d² + x - d/2 નો હોલ સ્ક્વેર કૌંસ પૂરો બરાબર હવે એના આગળ આપણે સોલ્યુશન કરીએ એનું તો d² + આનો વર્ગ શું થાય તો કે પહેલા પદનો વર્ગ વત્તા 2 પેલું બીજું એટલે 2 ઉડી જાય એટલે xd વત્તા બીજા પદનો વર્ગ એટલે d²/4 માઇનસ અંદર ગુણી પણ નાખો અને વર્ગ કરી નાખો d² માઇનસ અહીંયા શું આવશે પહેલા પદનો વર્ગ એટલે કે x² બરાબર 2 પેલું બીજું એટલે આ માઇનસ આવશે બરાબર એટલે શું આવશે -xd સોરી ઓકે માઇનસ શું થઈ જાય પ્લસ કારણ કે આનો -2xd બરાબર એટલે xd માઇનસ આવશે ને માઇનસ શું થઈ જાય પ્લસ અને આ પાછો માઇનસ કેટલો આવશે સોરી d²/4 પ્લસ d²/4 આવે પણ આ માઇનસ આવી જાય એટલે માઇનસ કૌંસ છોડ નાખો આપણે એટલે ઉડે શું d² ने d² को मार दिया x² ने x² को मार दिया और d²/4 को d²/4 ने उड़ाड़ दिया ओके तो बचेगा क्या xd + xd એટલે કેટલા વધશે તો કે 2xd બરાબર એટલું જ વધ્યું
બરાબર. આ કોના બરાબર આવ્યું? તો કે હજી મારો પદ તફાવત મળ્યો, કેમ કે પદ તફાવત તો મારા આ છે. મને તો શું મળ્યું? S2P વર્ગ માઇનસ S1P વર્ગ મળ્યો. કેટલો? 2XD. એટલે હવે હું શું કરીશ? તો કે આના બરાબર સૂત્ર મને ખ્યાલ છે, S2P માઇનસ S1P, અને બીજા કૌંસમાં શું આવશે? S2P પ્લસ S1P. બરાબર. બરાબર શું લખાય? તો કે 2XD, XD પ્લસ XD. આપણે ખબર છે A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર બરાબર સૂત્ર શું થાય? A પ્લસ B અને A માઇનસ B. એ સૂત્રનો આપણે યુઝ કર્યો. બરાબર. એટલે આ જ મારો પદ તફાવત છે, એટલે એને હું રાખીશ S2P માઇનસ S1P બરાબર શું થાય? તો કે 2XD ના છેદમાં શું આવશે? આ નીચે જવા દો, S2P પ્લસ S1P. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે એપ્રોક્સિમેશન થોડુંક આપણે લેવું પડશે. બરાબર. શા માટે? અને એનું કારણ કહું હું તમને. હવે S1P અને S2P, હવે આ અંતર એકદમ કેવું હોય? 0.1 મિલીમીટરના ક્રમનું હોય. આપણે ખ્યાલ છે, મેં તમને આગળ જ કીધું હતું. બરાબર. આ અંતર કેટલું હોય? 0.1 મિલીમીટર. એટલે અહીંથી સપોઝ કે હું તમને કહું કે એટલું જ અંતર હોય અને આવી રીતે બે લાઈન દોયો કરી હોય તમે, તો આ બંને લાઈન કેવી લઈ શકો તમે? સમાન. ધ્યાન આપજો, આ બંને વચ્ચેનું અંતર કેટલું હોય? એકદમ ઓછું. જો આવી રીતે. જ્યારે આ અંતર કેવું હોય? ખૂબ જ મોટું. એટલે બંને અંતર કેવા થાય? સમાન થાય. અને કોના જેટલા થાય? એપ્રોક્સિમેટલી D જેટલા. કે એમાં ખાસ કંઈ ફરક પડે નહીં. એટલે આપણે શું કરશું? એપ્રોક્સિમેશન લેશું કે ભાઈ S2P એપ્રોક્સિમેટલી S1P બરાબર એપ્રોક્સિમેટલી શું થાય? કેપિટલ D થાય. બરાબર. એપ્રોક્સિમેશન લેવું પડે. એટલે માટે શું આવશે? S2P માઇનસ S1P, જે આપણો પદ તફાવત છે P બિંદુ આગળનો. તો આ D વત્તા D કેટલું થાય? 2D. અને બગડો ઉડી જશે, એટલે શું આવશે? XD ના છેદમાં કેપિટલ D. આ મારો મળી ગયો પદ તફાવત. બરાબર. હવે તમને X ખબર હોય, D પણ ખબર હોય પહેલેથી પ્રયોગ કરતા હોય એટલે, અને કેપિટલ D પણ ખબર હોય. અને જો એ તમારો કેટલો આવે? તો કે 0 લેમડા ખ્યાલ છે, 2 લેમડા 3 લેમડા તો સહાયક વ્યતિકરણ હોય. પણ આવો હોય 0 લેમડા બાય 2, 3 લેમડા બાય 2, 5 લેમડા બાય 2 તો કયું વ્યતિકરણ હોય? વિનાશક. પદ તફાવત આવી ગયો. જો આવો પદ તફાવત હોય તો સહાયક વ્યતિકરણ, આવો પદ તફાવત હોય તો વિનાશક. X પણ મળી જાય આપણે. જો આ બિંદુ આગળ X તો ખબર જ હોય કે મારે આ બિંદુ આગળ શું રચાય, તો X મને ખબર પડી ગઈ. D મને ખબર હોય પહેલેથી પ્રયોગ કરતો હોય એટલે. કેપિટલ D પણ ખબર હોય. અલગ અલગ બિંદુ આગળ X અલગ અલગ થાય. અહીં પણ X અલગ, અહીં પણ X અલગ, અહીં પણ X અલગ. બરાબર. એટલે X બદલાય એમ પદ તફાવત બદલાય. એટલે આવો આવશે તો સહાયક, આવો આવશે તો વિનાશક. એટલે ક્યાં પ્રકાશિત રચાશે, ક્યાં અપ્રકાશિત, બધી ખબર પડી જાય. તો આ રીતે પદ તફાવત કેટલો થશે? યાદ રાખજો, પદ તફાવત કેટલો થાય P બિંદુ આગળ? તો કે S2P માઇનસ S1P બરાબર XD ના છેદમાં કેપિટલ D. હજી એ પદ તફાવત ખૂણાના સ્વરૂપે પણ મળી શકાય. જોજો, બુકમાં નથી પણ આપણે એ મેળવીએ. ધ્યાન આપજો, સિમ્પલ છે, આટલામાં જ થઈ જશે. માનો કે આ ખૂણો થીટા છે, આ બીજું D/2 કાઢી નાખું. ફટાફટ તમે નોટ ડાઉન કરી લેજો એ. બરાબર. આકૃતિ હજી રાખું છું, સ્ક્રીનશોટ પાડવો હોય તો. બરાબર. આ D/2, આ D/2. ઓકે. હવે આપણે ખૂણાના સ્વરૂપે જોઈએ. માનો કે આ ખૂણો થીટા છે. બરાબર. આ લાઈન મેં ડ્રો કરી. હવે પદ તફાવત કેટલો થાય? જોજો, અહીં ધ્યાન આપજો. અહીંથી બેયનું અંતર કેવું છે? સેમ છે. જો, એટલે એટલું અંતર વધારે કાપ્યું કોણે? S2એ. બરાબર. એટલે માનો કે આ જે પોઈન્ટ આપી દઈ નામ A પોઈન્ટ છે. બરાબર. હવે ધ્યાન આપજો, અહીં પદ તફાવત કેટલો થાય? હવે થોડુંક રફ કરવું પડશે આપણે. ખૂણાના સ્વરૂપે પદ તફાવત મેળવીએ.
આ કંઈ જરૂર નથી આપણે ખાસ, બરાબર, રહી તો પણ કંઈ વાંધો નથી. ઓકે, આ ખૂણો મેં થીટા લઈ લીધો. હવે અહીંથી બંનેનું અંતર સેમ કાપવું પડે, એટલે અહીંથી જો હોય તો તફાવત સેમ થાય, પણ આટલું અંતર વધારે કાપવું પડે, એટલે તફાવત આટલો થાય. કેટલો? S2A જેટલો, બરાબર. અહીં S2P માઇનસ S1P, એનો તફાવત કોના જેટલો થાય? તો કે S2A જેટલો. કેટલો થાય? આ જ તમારો તફાવત છે, કારણ કે આ લંબ દોર્યો મેં, બરાબર. શું થાય? તો કે S2A જેટલો. હવે S2A કેટલો થાય? જોજો, આ S2A કેટલો થાય? તો આ એંગલ થીટા હોય ને, તો એપ્રોક્સિમેટલી આ એંગલ પણ કેટલો થાય? થીટા થાય. જોજો, જો એક આકૃતિમાં આપણે દોર નાખીએ, આ એંગલ પણ કેટલો થાય? થીટા. આ એંગલ થીટા હોય, જો તો મધ્યમાં જ દોર્યો, આ એંગલ થીટા, તો આ પણ એંગલ એપ્રોક્સિમેટલી કેટલો થાય? થીટા. હવે આ થીટા હોય તો આ કેટલું થાય? આ એટલું ડી છે. જો આકૃતિ અહીંયા દોરીએ આપણે નવી, આ S1, આ S2 અને આ તમારું પોઈન્ટ A, બરાબર. આ અંતર કેટલું છે તમારું? D. S1, S2 અને A, આ તમારું તફાવત છે. ના કેટલો છે? એંગલ થીટા. તો આ બાજુના છેદમાં આ બાજુ એટલે કેટલી થાય? સાઇન થીટા. સાઇન થીટા બરાબર શું થાય? તો કે S2A ના છેદમાં શું થાય? પાસેની બાજુ, સોરી, કર્ણ, આ 90નો છે ને, એટલે કર્ણ કયો થાય? તો કે D. માટે S2A બરાબર શું થાય? D સાઇન થીટા. માટે તફાવત તમારો છે ખૂણાના સ્વરૂપે શું લખાય? S2P માઇનસ S1P બરાબર શું લખાય? D સાઇન થીટા પણ લખાય. બરાબર પણ આમ પણ લખાય. આપણે મેળવો તો XD ના છેદમાં કેપિટલ D પણ આપણે લખ્યું હતું. તો આ સૂત્ર છે એ આપણે કામ આવશે, બરાબર. હવે આપણે સહાયક માટે શરત લખી શકીએ. સહાયક વ્યક્તિકરણ માટે શું લખાય? કે ભાઈ D સાઇન થીટા બરાબર XD ના છેદમાં D બરાબર શું હોય? ત્યાં n લેમ્બડા. અને વિનાશક માટે શું હોય? તો કે D સાઇન થીટા બરાબર XD ના છેદમાં D બરાબર શું લખાય? આપણે ખબર જ છે, 2n+1 λ/2. એનની શરત લખતો નથી, તમે લખ નાખજો. n બરાબર બંને માટે 0, 1, 2, 3, બરાબર. તો આ રીતે તફાવત D સાઇન થીટા પણ થાય અને XD ના છેદમાં D પણ થાય. અને XN પણ લખી શકો, કેમ કે અહીંથી અંતર બદલાતું હોય સતત, એટલે XN પણ તમે લખી શકો. અહીંયા X1, X2, X3, બરાબર, XN પણ લખી શકાય. દાખલા કે તમે મધ્યસ્થ લખતા હોય તો X0 આવે, પછી પ્રથમ લખતા હોય તો X1 આવે, દ્વિતીય પ્રકાશિત હોય તો X2 આવે, તૃતીય પ્રકાશિત હોય તો X3 આવે. અને તમે બધાના અંતર પણ મેળવી શકો, બરાબર. કેવી રીતે એ પણ આપણે જોઈએ હવે, બરાબર. તો ફટાફટ એટલું નોટ ડાઉન કરો. તફાવત આપણે 2 સ્વરૂપે મેળવા, બરાબર. ઓકે, હવે તમને એમ કહે કે તમે અહીંયાથી મધ્યસ્થ પ્રકાશિતથી ત્રીજી પ્રકાશિત સલાકે ક્યાં રચાય નહીં કયો, બરાબર. જોજો, મધ્યસ્થ પ્રકાશિતથી આ મધ્યસ્થ પ્રકાશિત અહીંયાથી કેટલી, સપોઝ કે આ ત્રીજી જ છે, હાલો ત્રીજી પ્રકાશિત, એનું અંતર મેળવા તો પ્રકાશિતનું, તો આ અંતર X3 કહી દઈએ આપણે. તો આપણે ખબર છે કે XN ઇન્ટુ D ના છેદમાં કેપિટલ D બરાબર શું થાય? તો કે n લેમ્બડા, nમી પ્રકાશિત માટે, બરાબર ને. હવે ત્રીજી કીધી ને આપણે, તો n બરાબર 3 મૂકી દો, બરાબર. તો અંતર આવી ગયું ઇન્ટુ D ના છેદમાં D બરાબર કેટલું થાય? તો કે 3 લેમ્બડા. ત્રીજી છે ને, પ્રથમ હોય તો 1 મૂકશું, દ્વિતીય હોય તો 2 મૂકશું, તૃતીય હોય તો 3 મૂકશું, બરાબર. એટલે X3 બરાબર શું થાય? તો કે 3 લેમ્બડા D ના છેદમાં સ્મોલ d. આ બધી વસ્તુ આવી જાય જ્યાં લેમ્બડા એટલે આપાત પ્રકાશની તરંગ લંબાઈ, જે પણ અહીંયા આપાત થતો હોય પ્રકાશ. લેમ્બડા એટલે શું છે? આપાત પ્રકાશની તરંગ લંબાઈ. સ્મોલ d એટલે ખબર છે 2,
સ્લિટ અથવા છિદ્ર વચ્ચે અથવા બે ઉદ્ગમ વચ્ચેનું અંતર. ડી એટલે પડદાથી સ્લિટથી પડદા વચ્ચેનું અંતર. હવે આના ઉપરથી જ તમારે બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા હોય, બરાબર, કે ભાઈ બીજી અપ્રકાશિત ક્યાં રચાય, પાંચમી અપ્રકાશિત ક્યાં રચાય, પહેલી પ્રકાશિત ક્યાં રચાય, બરાબર. સપોઝ કે તમને એમ કહે કે પાંચમી અપ્રકાશિત ક્યાં રચાય, ચાલો તો પાંચમી અપ્રકાશિતનું અંતર મેળવો. મધ્યસ્થ પ્રકાશિતથી પાંચમી અપ્રકાશિત શલાકા ક્યાં રચાય, ધ્યાન આપજો. તો આપણે ખબર છે કે એનમી અપ્રકાશિત માટે શું થાય? આપણે એનમી પ્રકાશિત માટે એક્સ એન ઇન્ટુ ડી ના છેદમાં કેપિટલ ડી બરાબર એનમી અપ્રકાશિત માટે શું થાય? 2n+1 લેમડા/2. આ શરત આવી ગઈ. હવે કેટલામી? પાંચમી અપ્રકાશિત માટે, બરાબર ને? શું થાય? તો કે n બરાબર કેટલા લેવાના? 5. તો અહીંયા x5 ઇન્ટુ ડી ના છેદમાં કેપિટલ ડી બરાબર 5 મૂકી દો. 5 દુ 10 ને 1 11, 11 લેમડા/2 માટે x5 આવી ગયો આપણું તમારું 11 લેમડા ઇન્ટુ કેપિટલ ડી ના છેદમાં 2d, બરાબર. તો આ તમારું આવી ગયું પાંચમી અપ્રકાશિત રચાય. સપોઝ કે માનો કે પાંચમી અપ્રકાશિત અહીંયા રચાણી, તો એ તમારું અંતર આવી ગયું x5. ક્યારેક ક્યારેક x5 આપી દે, બધી આપી દે, લેમડા મેળવવાનું કહે. ક્યારેક લેમડા આપી દે તો સ્મોલ ડી મેળવવાનું કહે, સ્મોલ ડી આપી દે કેપિટલ ડી મેળવવાનું કહે. તો આવી રીતના ક્વેશ્ચનો પૂછાતા હોય. આનાથી ક્વેશ્ચન બહારના પૂછાતા પણ નથી. JEE મેઇન હોય કે પછી નીટ હોય, બરાબર, એડવાન્સમાં થોડુંક ટફ કરે, પણ કોન્સેપ્ટ કંઈ ખાસ ચેન્જ થતા નથી. તો આ રીતના ક્વેશ્ચનો આમાંથી નીકળે. ક્યારેક તમને એમ કહે કે બીજી પ્રકાશિત અને પાંચમી પ્રકાશિત વચ્ચેનું અંતર મેળવો, બરાબર, તો x2 મેળવી લેવાના, x5 મેળવી લેવાના, બંનેને બાદ કરી દેવાનું. ક્યારેક અમને એમ કહે કે સાતમી પ્રકાશિત અને 15મી પ્રકાશિત વચ્ચેનું અંતર મેળવો, તો x7 મેળવી લેવાના, x15 મેળવી લેવાના, પછી 15માંથી 7 બાદ કરી દેવાના, બરાબર. તો આવી રીતે એ મેળવી શકાય, બરાબર. હવે તમારો જે નેક્સ્ટ ટોપિક છે ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર મેળવીએ. હવે અહીંયા વિતેકરણની ભાત છે. જુઓ, આ પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત, આવી રીતે શલાકાઓ છે, બરાબર, જેને આપણે વ્યતિકરણની શું બોલીએ? ભાત. હવે બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર એટલે શું? તો કે દાખલા કે આ માનો કે પહેલી છે અને આ શું છે? બીજી. ક્રમિક થઈ ને, તો પહેલી અને બીજી વચ્ચેનું અંતર જો વચ્ચેથી લાઈન ડ્રો કરી, આમાંથી પણ વચ્ચેથી, એ જે વચ્ચેનું અંતર છે ને એને શું કહીએ આપણે? બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર, બરાબર, અથવા તો શલાકાની પહોળાઈ પણ બોલાય, ધ્યાન આપજો. તો બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર આપણે આ મેળવવું છે. માનો કે આ પહેલી છે અને આ બીજી, અથવા તો આ માનો કે કોઈ એનિમી છે અને આ શું છે? n+1. દાખલા કે આ પહેલી હોય તો આ બીજી, બરાબર, આ ત્રીજી હોય તો આ ચોથી. એની વચ્ચેનું અંતર મેળવવું, તો એની વચ્ચેનું અંતર આપણે બીટા કહી દીધું. તો બીટા બરાબર શું થાય? તો કે xn+1 - xn. આમાંથી આ બાદ કરી દો એટલે આટલું અંતર શું છે? xn+1. આટલું અંતર શું છે? xn કીધું આપણે, બરાબર. તો આખા અંતરમાંથી આટલું અંતર કાઢી નાખો તો આટલું અંતર આવે, જેને શું કહીએ આપણે? તો કે બે શલાકાઓ વચ્ચેનું, ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર, જેને આપણે સિમ્બોલ શું આપ્યો? બીટા. અહીંથી અંતર છે વિદ્યાર્થી મિત્રો, આ xn+1 અંતર છે અને આ xn અંતર છે. તો આ અંતરમાંથી આ અંતર કાઢી નાખો તો આ અંતર જે વાસ્તવમાં શું છે? બે પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર બીટા. હવે xn બરાબર તો ખબર છે, આપણે ખબર છે ને, xn ઇન્ટુ ડી ના છેદમાં કેપિટલ ડી બરાબર શું થાય? n લેમડા પ્રકાશિત છે એટલે લખશું આપણે nમી પ્રકાશિત શલાકા માટે આપણે ખ્યાલ જ છે xn ઇન્ટુ ડી ના છેદમાં કેપિટલ ડી બરાબર શું થાય? n લેમડા. અને ખબર છે n+1 એટલે કે એમાં એક ઉમેર દઈએ, મી પ્રકાશિત શલાકા માટે
શું થશે બોલો જોઈએ? તો કે એક્સ એન પ્લસ 1 ઇન્ટુ ડી ના છેદમાં શું થાય? કેપિટલ ડી. આ એનની જગ્યાએ શું આવશે? એન પ્લસ 1 ઇન્ટુ લેમડા. બરાબર. તો હવે આમાંથી આ બાદ કરીએ. સમીકરણ 1, સમીકરણ 2, સમીકરણ, કેમ કે આપણે આ મેળવવું છે ને, એટલે આમાંથી આ શું કરી નાખો? બાદ કરી નાખો. એટલે શું લખશું આપણે? સમીકરણ 2 માઇનસ 1 લેતા. હવે સામાન્ય શું નીકળે એમાંથી? જો ડીના છેદમાં કેપિટલ ડી સામાન્ય નીકળે. જો એટલે કાઉન્સમાં શું આવે? ડીના છેદમાં કેપિટલ ડી સામાન્ય. કાઉન્સમાં શું આવશે? એક્સએન પ્લસ 1 માઇનસ એક્સએન, જે આપણું આવી ગયું. બરાબર. આ બાજુ માઇનસ કરો, આમાંથી આ માઇનસ કરો. બરાબર. અને આપણે આગળ વધારીએ, ના કરી નાખીએ ભેગું ભેગું. બરાબર. આમાં શું થાય? તો કે એન લેમડા, ધ્યાન આપજો, પ્લસ લેમડા માઇનસ શું આવશે? એન લેમડા, ધ્યાન આપજો. એન લેમડા પ્લસ લેમડા માંથી શું બાદ થશે? એન લેમડા. એટલે એન લેમડા તમારું શું થઈ જશે? ગાયબ થઈ જશે. એટલે શું આવશે? તો કે એક્સએન પ્લસ 1 માઇનસ એક્સએન, જેને જ આપણે શું કહીએ? બીટા. બરાબર. તો ડીના છેદમાં કેપિટલ ડી ઇન્ટુ બીટા બરાબર શું આવશે? તો કે લેમડા. માટે આપણો બીટા, બે પ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર બીટા બરાબર શું થાય? લેમડા ઇન્ટુ કેપિટલ ડી ના છેદમાં સ્મોલ ડી. તો આ આવી ગયું બે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર. એ પછી 7મી અને 8મી વચ્ચેનું હોય, 15મી અને 16મી વચ્ચેનું હોય, પહેલી અને બીજી વચ્ચેનું, બધા માટે આ અંતર સેમ જ હશે. બરાબર. અને એવી જ રીતે સેમ તમે શરત કોની મેળવી શકો? બે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર. એ પણ સેમ આ જ થશે. ક્યુ? તો કે બીટા બરાબર લેમડા ઇન્ટુ કેપિટલ ડીના છેદમાં સ્મોલ ડી. એ તમારે સાબિત કરવાનું છે, મેં કર્યું એ પ્રમાણે. ક્યુ અંતર? તો કે આ અને આ વચ્ચેનું અંતર, એ પણ બીટા જ થાય, જે તમારે સાબિત કરવાનું છે. આ જ થશે, એ તમારે સાબિત કરવાનું. બરાબર. આ શરત લઈને ત્યાં તમારે વિનાશક વ્યતિકરણની શરત આવશે, કે અપ્રકાશિત છે એટલે. તો એ તમારે માટે હોમવર્કમાં. બરાબર. હવે આગળ વધીએ આપણે. હવે તીવ્રતાનો આલેખ દોરીએ આપણે. બરાબર. તીવ્રતાનો શું દોરીએ આપણે? આલેખ. જે આપણે તીવ્રતા મેળવી હતી યાદ કરો. બરાબર. વ્યતિકરણ માટેની તીવ્રતા મેળવી હતી આપણે, એને આપણે યાદ કરો. વિદ્યાર્થી મિત્રો, તમારા બુકમાં છે એક સલાકાની આકૃતિ પણ દોરેલી છે. બે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર શું થાય? આપણે મેળવું હમણાં જ. લેમડા ઇન્ટુ કેપિટલ ડીના છેદમાં સ્મોલ ડી. હવે ડી જેમ તમારો શું થાય? તો કે વધે ને એમ બીટા તમારું ઘટે, અને ડી તમારું જેમ ઓછું એમ તમારું બીટા કેવું હોય? તો કે વધારે. બરાબર. એની આકૃતિ તમારે આપેલી છે. હવે ડી તમે એકદમ ઘટાડતા જાઓ ને તો બીટા એકદમ વધતું જાય. ડી જો ઘટાડો તમે તો બીટા શું થાય? વધે. પણ એની જે સલાકાઓ છે ને એ સીધી ન રહેવાને બદલે આવી રીતે અતિવલય થઈ જાય. કેવી થઈ જાય? બરાબર. આ પ્રકારની થઈ જાય. આ મધ્યસ્થ છે માનો, આવી રીતે કેવી થઈ જાય? જો તમારા બુકમાં પણ એની આકૃતિ છે. બરાબર. આવી સ્ટ્રેટ લેવાને બદલે આ સ્ટ્રેટ હોય. ક્યારે? તો કે ડી વધારે હોય તો. બરાબર. ડી વધારે હોય તો આવી સ્ટ્રેટ હોય, પણ ડી એકદમ ઘટાડી નાખો તો આ જાડી થવાની છે ને. પણ જાડી થાય તો શું થઈ જાય? બેન્ડ વળી જાય. એટલે એનો આકાર કેવો થઈ જાય? અતિવલય. બરાબર. તો એ તમે નોટ કરજો. બરાબર. ઓકે. એ એક્ઝામમાં પૂછાઈ શકે કે ભાઈ ડી તમારું એકદમ ઓછું હોય. બરાબર. ડી એકદમ ઓછું એટલે 0.005 મિલીમીટર એ પ્રકારનું મિલીમીટર પ્રકારનું હોય તો બીટા આવી રીતે મળે. બરાબર. 0.01 મિલીમીટર પ્રકારનું હોય તો આ રીતે મળે. બરાબર. તો ડી એકદમ ઓછું તો સલાકાનો આકાર કેવો થઈ જાય? અતિવલય. તો આવી એક્ઝામોમાં પૂછાઈ શકે. ઓકે. હવે આપણે તીવ્રતા મેળવીએ. લાસ્ટ ટોપિક આજનો તીવ્રતા. તીવ્રતાનો આલેખ દોરવાનો છે આપણે. આપણે ખબર છે
વ્યતિકરણની તીવ્રતા ખબર છે કે આઈ બરાબર શું છે 4I0 ખબર છે cos સ્ક્વેર 5/2 જ્યાં ખબર છે બંનેની તીવ્રતા સમાન હોવી જોઈએ I0 અને કેવું ઉદ્ગમ હોવું જોઈએ સુસંબદ્ધ બરાબર એના માટે જ આ સૂત્ર છે એમાં જ વ્યતિકરણની ભાત રચાય હવે એનો આપણે આલેખ દોરીએ જોજો આ પડદો જ છે વિદ્યાર્થી મિત્રો બરાબર આપણો શું છે પડદો સ્કિન હવે એમાં તીવ્રતા જોજો માનો કાંઈ 0નો ખૂણો છે અહીંયા ધ્યાન આપજો કયો ખૂણો તો કે આ S1 આ S2 એનો આ મધ્યબિંદુ ના આ પડદો તમારો બરાબર ધ્યાન આપજો તો ત્યાં જ દોરીએ આપણે એવું હોય તો બરાબર અથવા તો એ આકૃતિને અહીંયા ટ્રાન્સફર કરી લઉં આ ઉદ્ગમ S1 આ ઉદ્ગમ S2 એનું મધ્યબિંદુ એમાંથી એક લાઈન પાસ કરીએ અને આ તમારું થઈ ગયો પડદો સ્કિન બરાબર ધ્યાન આપજો એના માટે તીવ્રતા આ રીતે મળે હવે એમાં એંગલ આ જે છે ને એ કયો છે જો આ તો તમારો કળા તફાવત છે ધ્યાન આપજો બરાબર હવે અહીં તમને ખબર છે પ્રકાશિત મળે બરાબર એટલામાં પછી અપ્રકાશિત એટલામાં પછી શું મળે પ્રકાશિત આવી રીતે આ પ્રકાશિત રેડથી આપણે પ્રકાશિત દોરીએ પડદા ઉપર આવી રીતે દેખાશે પણ હું અહીંયા તમને 2Dમાં આવી રીતે દોરીને દેખાડું પ્રકાશિત પ્રકાશિત પછી અહીંયા પ્રકાશિત બરાબર એવી રીતે અહીંયા પ્રકાશિત ઓકે હવે એમાં તીવ્રતા કઈ રીતે મળે જો તમે 5 અહીંયા જે છે એ ખૂણો તમારો 0નો બનશે 5 અહીંયા તમારો કળા તફાવત જે અહીંથી તરંગ પહોંચે અને અહીંથી તરંગ પહોંચે ને એનો કળા તફાવત કહું છું હું અહીંયા જે છે એ તમારો 4π બનશે 4π/2 2π અહીંયા તમારો કેટલો બનશે તો કે અહીંયા સોરી અહીંયા તમારો 2π બનશે અહીંયા 4π બનશે એવી રીતે અહીંયા -2π -4π સો ઓન 2π π કેન્સલ 4π 2π ઓકે તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ અહીંયા તમારો થોડો ઝીરો કળા તફાવત 0 બને કારણ કે અહીંયાથી અને અહીંયાથી એક જ હારે તરંગ પહોંચે એટલે કળા તફાવત કેટલો થાય 0 તો cos 0 કેટલા થાય 1 એટલે અહીં તીવ્રતા કેટલી મળે 4I0 મળે છે ને તો અહીં તીવ્રતા કેવી મળે તમારી મહત્તમ એટલે કે તમે આ રીતે એને દર્શાવી શકો આપણે એનો આલેખ દોરીએ તીવ્રતાનો આલેખ દોરી જ નાખું બરાબર ઓકે અહીંયા તીવ્રતા મહત્તમ અહીંયા પાછી મહત્તમ તીવ્રતા અહીંયા મહત્તમ કેટલી 4I0 જેટલી એક્ઝેક્ટ અહીંયા વચ્ચે 4I0 હોય
બાકી અહીંયા ઘટતી જાય, અહીંયા કેવી થઈ જાય? શૂન્ય. બરાબર બરાબર, એની ઇમેજ પણ તમારી બુકમાં આપેલી છે. હવે અહીંયા ધ્યાન આપો, અહીંયા ખૂણો કેટલો બને? એક્ઝેક્ટ જો 2π બને, એટલે અહીં 2π મૂકો તમે તો 2π/2 બરાબર, 4I0 cos સ્ક્વેર. અહીં કેટલો બને? 2π. 2π/2 એટલે કેટલા થાય? પાઈ. cos પાઈ કેટલા થાય? -1. એનો વર્ગ કેટલો થાય? +1. 4I0. એટલે અહીં પણ કેટલી તીવ્રતા મળે? 4I0. અહીં પણ કેટલી મળે? 4I0. અહીંયા જો અહીંયા માઇનસ, બરાબર, એ તો એનો વર્ગ પ્લસ જ થઈ જાય. બરાબર, કે કોસ કૌંસમાં -θ = શું થાય? પ્લસ cos θ થાય. બરાબર, કે કેવું વિધેય છે? યુગ્મ વિધેય, એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. બરાબર, હવે 4π મૂકો તો 4π/2 2π. cos 2π પણ કેટલા થાય? +1. એનો વર્ગ, તો અહીંયા પણ કેટલી મળશે તમને? 4I0. 4I0. એનો મતલબ એમ થાય કે બધી જે આ પ્રકાશિત શલાકાઓ છે ને, બરાબર, વ્યતિકરણમાં બધી પ્રકાશિત શલાકાઓની તીવ્રતા કેવી હોય? સમાન. વ્યતિકરણમાં બધી પ્રકાશિત શલાકાઓની તીવ્રતા કેવી હોય છે? સમાન હોય છે. જો તીવ્રતા ઘટતી જાય, અહીંયા મહત્તમ હોય, અહીંયા આમ ઘટતી જાય, અહીંયા પણ આવી રીતે ઘટતી જાય. બરાબર, વચ્ચે એકદમ બ્રાઇટ હોય, પછી આમ જાવ એમ ઘટી જાય, પણ આ તીવ્રતાઓ આની સાપેક્ષમાં એમ આ તીવ્રતાઓ કેવી હોય? સમાન હોય. બરાબર, નકર આ પોઈન્ટ આગળ બધામાં અલગ અલગ હોય, વચ્ચે કેવી હોય? એકદમ મહત્તમ. કેટલી? 4I0. જેમ આમ જાવ એમ ઘટતી જશે. બરાબર,